આજે 23 જાન્યુઆરી 2025 ગુરુવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી ગુરુ ગ્રહણ યમન કરું છું। આજે પોષ મહિનાના વદ પક્ષની 9મી તિથિ છે, જે સાંજના 6 વાગ્યા સુધી છે। ત્યારબાદ 10મી તિથિ છે। આજે સવારના 5 વાગ્યા સુધી ચંદ્રમા વિશાખા નક્ષત્રમાં રહેશે। ત્યારબાદ ચંદ્રમા અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આજે સવારના 5 વાગ્યા સુધી ગંડયોગ છે। ત્યારબાદ વૃદ્ધિયોગ છે। આજે ગર અને વણિજ કરણ છે। આજે રાત્રિના 11 વાગ્યા સુધી ચંદ્રમા તુલા રાશિમાં રહેશે। ત્યારબાદ ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે। આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિ છે અને આજે સવારના 5 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિયોગ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 નો હતો। કોઈપણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય બપોરના 1:30 થી બપોરના 3 વાગ્યા સુધીનો હતો। કોઈપણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજની દિશાશુલ દક્ષિણ અને અગ્નિ દિશા તરફ છે। કોઈપણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો ગુરુવારે દહીં ખાઈ યાત્રા કરવી જોઈએ। આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુનું શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા વિશાખા નક્ષત્રમાં રહેવાના છે। આ એક શુભ નક્ષત્ર હોય છે, જેથી આજનો આખો દિવસ બધી રાશિ માટે સારો જઈ શકે છે।